હે ફ્રેન્ડ્સ, શું તમે જાણો છો જમીન સંપાદનની પ્રક્રિયા કાયદેસર રીતે કઈ રીતે શરૂ થાય છે? તો આજે જાણીશું કલમ 4 મુજબ અનિવાર્ય તપાસ. કલમ 4.1 પૂર્વ પરામર્શ. જ્યારે સરકાર જાહેર હેતુ માટે જમીન સંપાદન કરવાનો ઈરાદો ધરાવતી હોય ત્યારે સૌથી પહેલાં જે તે અસરગ્રસ્ત વિસ્તારની ગ્રામ પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકા સાથે પરામર્શ કરવો કાયદાકીય રીતે અનિવાર્ય છે. આ તબક્કે જ સામાજિક પ્રભાવ આકારણી એટલે કે સોશિયલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ અભ્યાસનો નિર્ણય લેવાય છે. કલમ 4.2 અને 4.3 જાહેરનામું અને સમયમર્યાદા. એસઆઈએ અભ્યાસ શરૂ કરવાનું જાહેરનામું સ્થાનિક ભાષામાં એટલે કે ગુજરાતીમાં પ્રકાશિત કરવું પડે છે. આ નોટિસ પંચાયત કચેરી, કલેક્ટર ઓફિસ, તાલુકા કચેરી અને સરકારની વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવી પડે છે. કાયદો સ્પષ્ટ કરે છે કે એસઆઈએ અભ્યાસ તેની શરૂઆતની તારીખથી 6 મહિનાની અંદર જ પૂર્ણ થવો જોઈએ. નિર્ધારિત સમયમાં જો પૂર્ણ ન થાય તો પ્રક્રિયાની કાયદેસરતા પર પ્રશ્ન ઊભો થઈ શકે છે. કલમ 4.4 અને 4.5 તપાસના મુખ્ય પરિબળો. એસઆઈએ રિપોર્ટમાં નીચેની બાબતોનું વિગતવાર આકલન કરવામાં આવે છે કે શું આ સંપાદન ખરેખર જાહેર હિત માટે છે, કેટલા પરિવારો ઘરવિહોણા થશે કે તેમની રોજીરોટી છીનવાશે, ખાનગી જમીન ઉપરાંત સ્મશાન, ધાર્મિક સ્થળો, શાળાઓ અને પીવાના પાણીના સ્ત્રોત જેવી જાહેર મિલકતો પર શું અસર પડશે, શું આ પ્રોજેક્ટ માટે ઓછામાં ઓછી જમીનનો ઉપયોગ થયો છે કે શું અન્ય કોઈ જગ્યાએ પ્રોજેક્ટ શક્ય હતો કે નહીં. આ બધી બાબતોનું વિગતવાર આકલન કરવામાં આવે છે. કલમ 4.6 સામાજિક પ્રભાવ વ્યવસ્થાપન યોજના. તપાસના અંતે નુકસાન થવાની ભીતિ છે તેને ઓછું કરવા માટે સરકાર એક સોશિયલ ઇમ્પેક્ટ મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરે છે. આ યોજના હેઠળ અસરગ્રસ્તોને મળતા લાભો પ્રચલિત સરકારી યોજનાઓ કરતાં ઓછા ન હોવા જોઈએ. આમ, કલમ 4 એ સુનિશ્ચિત કરે છે કે જમીન સંપાદન માત્ર કાગળ પરની પ્રક્રિયા નથી, પરંતુ તેમાં અસરગ્રસ્ત લોકોના સામાજિક અને આર્થિક હિતોનું રક્ષણ પણ શામેલ છે. જો આ પ્રક્રિયામાં કોઈ ક્ષતિ રહી જાય તો જમીન માલિકો પાસે કાયદાકીય વાંધો ઉઠાવવાનો સંપૂર્ણ અધિકાર છે. થેન્ક યુ. ફોલો ફોર મોર.